વરસાદ આવી ગયો મિત્રો. ભૂંગા તો ઢાકલી તો પાછી આ એક ઢગલો બાકી છે ને વરસાદ આવી ગયો લ્યો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ ને? સ્વાગત છે ફરીથી મારા આજના એક નવા વ્લોગ વિડીયોમાં. ઘણા દિવસો પછી મિત્રો પાછો આપણે વ્લોગ ચાલુ કરી રહ્યા છીએ. ઘણા દિવસો એટલે માનીને 20-22 દિવસ જેવું થઈ ગયું મિત્રો આપણે વ્લોગ નથી ઉતાર્યો. અને આજે હરિયાને હમણાં નવરો થઈ ગયો એટલે કરી દીધો છે વ્લોગ ચાલુ. 15-20 દિવસ થયા મિત્રો. હજી મારા કાકાનું મકાન રિયાને જોઈ લ્યો, એનું કામ ચાલુ હતું, પ્લાસ્ટર કરતા હતા, મજૂર જડતા નહોતા. એટલે પછી ભાઈ આટીમાં આવી ગયો કે તું આવજે. મેં કીધું હાલો તો વાંધો નહીં, એમાં વ્લોગ નથી ઉતારી ગયો મિત્રો. પણ આજે ફાઇનલી કામ પૂરું થઈ ગયું અને બપોર પછીના વાગી ગયા છે 2:40 થઈ ગઈ છે. બપોરે 1 વાગે કામ પૂરું થયું અને આપણે કરી દીધો વ્લોગ ચાલુ. જોઈ લો, તમને હમણાં દેખાડ દઉં મકાનનું સીન, કેવા મકાન બને છે. એટલે હજી લાદીનું બધું કામ બાકી જ પડ્યું, એ અત્યારે નથી કરવાનું. ચોમાસા ઢુકડું કરવાનું છે કે કડિયા અને વેત નથી મિત્રો. તો અત્યારે કાકાના ઘઉં ભરવાના છે. ઘઉં ભરવા જાવ છો, પાછો ફોન આવ્યો એ કે આવી જાઓ ઘઉં ભરવાના છે. એટલે અત્યારે જાઉં છું પાછો ઘઉં ભરવાનું. તમને મકાન બતાવી દઉં કેવા બહીના છે. ફાઇનલી મિત્રો મકાનનું કામ થઈ ગયું છે પૂરું. આ મકાનના કારણે જ મિત્રો હમણાં ઘણા દિવસોથી આ વ્લોગ રહ્યોને ઉતારી નથી આવ્યો. આમાં હજી લાદીનું બધું કામ મિત્રો બાકી જ પડ્યું છે, એ બધું કરવાનું છે ચોમાસે. આ બધું અત્યારે તાજું છે મિત્રો. હમણાં બપોરે જ બધું ખોટ્યું, જે આ બધું પ્લાસ્ટર રહ્યું ને ઉપર ચડવું હતું વેડી, પણ અહીંયા પણ ચડાય એમ નથી કે આ પગથિયારિયાને મિત્રો તાજા કરેલા છે એટલે ઉપર ચડાય એમ નથી. નકર ઉપર ચડીને તમને દેખાડાત. અત્યારે બતાવી દઉં તમને, નરિયા નાખ્યા છે મિત્રો. હવે મિત્રો જે આ નરિયા ફિટ કર્યા ને એ લોડરથી કર્યા. આમાં ક્લિપ મેં લીધી છે, એ ક્લિપ એડ કરી દઉં, જોઈ લ્યો તમે. એ આ નરિયા ફિટ કર્યા ને એ લોડરથી કર્યા. બકેટ અધર રાખી એમાં કડિયાને બેહાડ્યો પછી ફિટ કર્યા. હવે ક્લિપ જોઈ લ્યો તમે. તો મિત્રો તમે જોઈ લીધું ને કઈ રીતે લોડરથી નરિયા ફિટ કર્યા. એ જ રીતે તમને એક બીજો વિડીયો દેખાડવાનો છે, એ પણ હમણાં આમાં વચમાં નાખી દો ક્લિપ. કહેવાની ખબર છે જો વલ્લાની. હવે તમે વિચારતા હશો મિત્રો કે આ વલ્લામાં એવું તો શું હોય છે કે આની ક્લિપ નાખી. આ વલ્લાની મિત્રો રાતની ક્લિપ નાખી. રાતે અહીંયા જોવાનું શું હતું ખબર મિત્રો? અહીંયા વીર માંગડાવાળાનું શૂટિંગ કર્યું છે મિત્રો વિડીયો. જો આ વલ્લે અત્યારે ત્યાં બળદ બાંધ્યા ને ભેહું બાંધી. અહીંયા 2 દી લગીને રાતે મિત્રો વીર માંગડાવાળાનું શૂટ કર્યું છે આ વલ્લામાં. એવું ગીત છે પારે ઊભી પદમાં. એ ગીત મિત્રો વીર માંગડાવાળાનું પાર્ટ 1 આવી ગયું છે. અને બીજું અહીંયા સ્ટુડિયોવાળા આવ્યા હતા ભાણવરથી બધા, અને વીર માંગડાવાળાનું ગીત અહીંયા શૂટ કર્યું છે. 2 દી લગીને અહીંયા શૂટિંગ આવેલું હતું મિત્રો. અને એ ક્લિપ પણ નાખી દઉં તો તમે બધા જોઈ લ્યો. આ બધું અહીંયા રાતે અહીંયા પાણી અને ચા ને મિત્રો હા બાકા જીકી જ બોલતી હતી. નાસ્તો જો બોટલું બધી પાણીની પડી. અત્યારે બળદ બાંધ્યા અહીંયા જોવા આવ્યો મિત્રો. એ રહ્યો ને કેબલ અહીંયા એકાદું લેવા આવ્યો તો પછી યાદ આવ્યું અહીંયા બ્લોગ બનાવી નાખી. તો અહીંયા જે વીર માંગડાવાળાનું શૂટ કર્યું છે ને મિત્રો આપણે વ્લોગ બનાવો તો પણ એને વ્લોગ બનાવવાની મિત્રો ના પાડી. પછી આપણે ખાલી વલ્લાની લાઇટિંગ એ ઉતારી છે તો એ બધી ક્લિપ નાખ દે વચમાં, જોઈ લ્યો તમે. શૂટ નહીં દીને ને શૂટિંગ આવીને ઉતારી દેજો. મિત્રો આ મોસમ પર રહ્યો ને માણસ જેવું થઈ ગયો. અહીંયા રહ્યો ને વાતાવરણ બદલ્યા રાખે. ઘડીકથી તડકો થાય, સવારમાં ટાટ પડે અને અત્યારે વરસાદ આવે ને એવો માલ થઈ ગયો.
આદર થવા માંડ્યો ને મિત્રો. અત્યારે વરસાદ ગાજે છે, અવાજ આવે, હા ભડાકા થતો હોય ને કેમ જાય ચોમાસું બેસી ગયું એવું અત્યારે વાતાવરણ થઈ ગયું. અને આ લોડર મિત્રો આપણો ખોટકાઈ ગયો જોઈ લ્યો. ખાતરની સિઝન આવે ને તો જ માણસને ખેડૂને રીને આવું જ થતા હોય. હમણાં સિઝન આવીએ ખાતરની, હજી તો વાર છે. અને અત્યારે ચોમાસું વહેલું આવી ગયું ખાતરની સિઝનમાં, અને એક આ લોડરે ખોટકાઈ ગયો. આ ભૂકો ને બધું પડ્યું. હવે આવે તો શું હાલ થાય. હજી તો દેખાડું તમને. ચણા પડ્યા બારે, ઘઉં પડ્યા. અત્યારે કાગળ લેતા હોઉં નાને ઢાંકવા જોઈએ મિત્રો. આમાં તો પડી જાય પ્લાસ્ટિક. કાગળ લેતા હોઉં ને ઢાંકી દઈ. જેલી એટલા ચણા પડ્યા, એક ઢગલો અહીંયા ઘઉંનો પડ્યો, અને અત્યારે આદર થઈ ગયો. બોલો હાલો તો હવે કાગળ લેતા આવી મિત્રો, ગામમાં જાય અને પછી આને ઢાંકી દે. કાંઈ નક્કી ના કહેવાય એનું, આદર થવા માંડ્યું. તો મિત્રો વાતાવરણ મસ્ત મજાનું એવું થઈ ગયું છે ને, વરસાદ આવે એનો. કાગળ લઈ આવ્યો ને કાકાને એને દઈ દીધું. ઘઉંની ઢાંકે છે, ચણા ઢાંકે છે. અને આપણા ચણા હજી અડધા નીકળ્યા છે ને અડધા કાઢવાના બાકી છે મિત્રો. ઝાકર આવી ગઈ હતી, રાતે કાઢતા હતા ને તે અડધા રહી ગયા. અને અત્યારે મારા મમ્મી ને પપ્પા રહ્યા ને એ અમારા ચણા ઢાંકે છે, એટલે હું ભાગ્યો છું પાછો ઘરે જવા માટે ચણા ઢાંકવા માંડું. અને ઓલી સાઈડ પણ મારા બાપુના ને એના ઘઉં છે, બધા ભેગા થાય છે ને ઢાંકવાની તૈયારી કરે છે. ઉનાળામાં વાતાવરણ ચોમાસા જેવું થઈ ગયું એટલે મિત્રો શું વાત છે, શું વાત છે નહીં, ગજબ છે ગજબ. કમોસમી વરસાદ ગાજે છે અત્યારે વરસાદ, અને પવન પણ એવું મસ્ત આવી રહ્યો છે. અને ખેડૂતના ભૂકા બોલવાના લાગે છે. હાલો તો કાંઈ ચણા ઢાંકી દે, બીજું કાંઈ નહીં. વાત તો લાંબી કરવાની થતી જ નથી. નકર જો આવ્યો ને તો ચણા બણા બધું થઈ જશે. તો મિત્રો વાગી ગયા છે 5:30 ને. અત્યારે આપણે મિત્રો ફૂંકણી આવવાની છે. આપણે ઓલો ચણાનો ઢગલો પડ્યો ને કાઢવાનો છે. અડધા કાઢી લીધા એટલા છે નહીં. રાતે કાંઈ આડ્યા હતા એટલે બધા નહોતા નીકળ્યા. મિત્રો આપણે ખાતર લીધું. ખાતરમાં થોડાક બેટકા છે, હજી આપણે લેવાનું હતું પણ પછી આ પોળા ને એવું જોઈને પછી ના લીધું. આ કેટલા 2 ટ્રેક્ટર આવ્યા, એક ટ્રેક્ટરના 7,000 રૂપિયા લીધા મિત્રો. 14,000માં 2 ટ્રેક્ટર આવ્યા, પણ પોળા ને એવું થોડું ઘણું આવી ગયું એટલે બટકી ગયા. પછી આપણે ના પાડી દીધી, હવે આપણે લેવાનું થતું નથી. અને આપણું રામ ઠુઠ્ઠું જેલીએ સાતિયાનું કમ્પ્લીટ કર્યું છે મિત્રો. હાથે બનાવ્યું મારા પપ્પાએ, અને હજી કલર કામ કરવાનું બાકી છે. લઈને તો મોંઘા બહુ પડે, હાથે બનાવી નાખ્યું મિત્રો. રામ ઠુઠ્ઠાનો હજી મિત્રો સ્લેપ નવો નાખી દેવો. બેટરી નાખવાની છે, બેટરી હજી નથી આવી. કાંઈ મુહૂર્ત આવે એવું કાંઈ ખબર નહીં. આવી જાય એટલે નવી નાખી દેવા. The next day. હેલો ગાઈસ, લુક એટ આઈસ. કેમ છે બધા? તો મસ્ત મજાનો બીજો દિવસ ઉગી ગયો છે. કાલ સાંજે આપણે ચણા કાઢ્યા ને વ્લોગ ઉતારતા ભૂલી ગયો. તમને એક માનો કે ના માનો, ભૂલી ગઈ પાકું જ છે. તમને એમ થાય ઉતાર્યો નહીં, ફોટો બનાવી ભૂલી ગયો. પણ કાલ રહ્યો ને મિત્રો, સાંજે ચણા કાઢ્યા ને ફૂંકણી આવી ગઈ. પછી ભૂંગળા બટાકા બનાવ્યા તો મજા આવી, પણ વ્લોગ ઉતારતા જ ભૂલી ગયો. બોલો અત્યારે આવી ગયો છું ઇલિયા પાસે. ઇલિયો કામ કરી રહ્યો છે. વાતાવરણ ચોમાસાનું થઈ ગયું છે, તમને ખબર જ છે. તો ભૂકો સારી રહ્યો છે. વાહ મહેનત, વાહ ખેડૂતની મહેનત. અહીંયાથી હારી હારી છે, અહીંયા ઢગલો કરે છે. એકલો ને એકલો જ ઇલિયો ભારી ઉપાડી. ખોરાકીએ બહુ હો પાછી એની, એ ઉપાડી લે ભારી. મિત્રો ઇલિયા પાસે આવ્યો, પણ ઇલિયા આપણે રહ્યો ને કામ કરાવી લીધું. 2 ભારે ભૂકો સરવી લીધો, મને થાકી ગયો. અને અત્યારે આપણે બકાલું જોવા આવી ગયા. આપણે વ્લોગ ઉતાર્યો તો ખબર બકાલું વાવ્યું હતું, જ્યાં બકાલું એવું ઉગી ગયું છે મસ્તીનું. જોઈ લે, મેન સારું કે 2 થઈને વાવ્યું હતું બકાલું. બકાલું બધું ઉગી ગયું છે. કાકડી વાવલ છે મિત્રો, તરબૂચ વાવ્યા, ગુવાર વાવ્યું, તુરિયા વાવ્યા. કમોસમી વરસાદ જોઈ લ્યો મિત્રો. આદરથી વીજળી અને અત્યારે અમે ઘઉં કાઢી રહ્યા છીએ. આદિલના ઓટલેથી નીકળી ગયા અને આદર થઈ ગયું છે હબાવનો. કોકો છાંટામાં પડે છે. જોઈ લ્યો અંધારું છે. બહુ આદરથી હો મિત્રો. હજી આ ભૂપન બધું મિત્રો ઢાંકવાનું બાકી પડ્યું. વરસાદનું કાંઈ નક્કી નથી. આદર થઈ ગયો તો પૂરો કોકો છાંટાઈ પડે. વરસાદ આવી ગયો મિત્રો. ભૂંગા તો ઢાંકી લીધું, પછી આ એક ઢગલો બાકી છે. વરસાદ આવી ગયો લ્યો. આમાં નથી દેખાતો કેમેરામાં વરસાદ આવે. હું પલળી ગયો જોઈ લ્યો. વરસાદ ચાલુ જ છે, છાંટા આવે.
હાલો તો હજી એકાદા ભૂકાન ઢકલાને બાકી છે ઢાંકવાના કાંઈ ઢાંકી લઈ